નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સજીવમાં પ્રજનન તે ચેપ્ટરના આજના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે આ ચેપ્ટરના અંતિમ પડાવમાં છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફલન ક્રિયા વિશે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે લિંગી પ્રજનનની જે ઘટનાઓ છે તે પૈકીનો અંતિમ તબક્કો એટલે કે પશ્ચફલન ઘટનાઓ વિશે માહિતી મેળવવાની છે. તો મિત્રો, અગાઉ પણ આપણે વાત કરેલ હતી કે જે પશ્ચફલન ઘટના છે તેમાં બે ક્રિયાઓનો સમન્વય થઈ છે. સૌપ્રથમ યુગ્મનજનું નિર્માણ અને ત્યારબાદ ભ્રૂણ વિકાસની પ્રક્રિયા એટલે કે ભ્રૂણ જનન. આ બંને ઘટનાઓ છે તે પશ્ચફલન ઘટનાઓ છે. આપણે એ પણ જાણીએ છીએ કે દરેકે દરેક જે સજીવ છે તેમાં જે યુગ્મનજનું નિર્માણ થાય છે તે લગભગ સમાન પ્રક્રિયા છે. એટલે કે નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય છે અને તેમાંથી દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થતું હોય છે. એનો મતલબ કે તે એક સાર્વત્રિક ઘટના છે. મિત્રો, ખાસ યાદ રાખજો, યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. હવે બાહ્ય ફલન કરતા સજીવો કે જેમાં યુગ્મનજનું નિર્માણ બહારના માધ્યમમાં એટલે કે પાણીમાં થાય છે, એ આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી. જ્યારે અંતઃફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. હવે આ વાત અત્યારે એટલા માટે રિપીટ કરી કે તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમમાં થાય કે માતાના શરીરની અંદર થાય, પરંતુ તેનો જે આગળનો વિકાસ છે તે સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે, કયા પ્રકારના પર્યાવરણમાં રહે છે તેના પર આધારિત છે. તમને યાદ હશે કે ધોરણ 11માં તમે 3 પ્રકારના જીવનચક્ર વિશે માહિતી ભણી ગયા છો. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. ક્લિયર? તો જે યુગ્મનજનો વિકાસ થાય તે આમાંથી કોઈ પણ એક પ્રકારના જીવનચક્ર પર આધારિત હોય. હવે લીલ અને ફૂગ હોય તો તે સજીવોમાં જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય ત્યારબાદ યુગ્મનજ તેની ફરતે જાડી દિવાલ વિકસાવે છે જે શુષ્કતા અને ઈજા સામે પ્રતિકાર કરે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આપણે વાત કરી હમણાં જ કે યુગ્મનજનો વિકાસ થાય એ તે કયા પ્રકારના પર્યાવરણમાં રહે છે તેના પર આધારિત રાખે છે. હવે જ્યારે લીલ અને ફૂગની વાત કરીએ ને તો તેમાં આપણે વાત કરી કે જે જાડી દિવાલ વિકસાવે છે કારણ કે શુષ્કતા અથવા તો ઈજા અથવા તો બહારના પર્યાવરણની જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય તેની સામે તેને રક્ષણ મેળવવાનું હોય છે. એટલા માટે તે યુગ્મનજની ફરતે જાડી દિવાલ વિકાસ કરે છે. અને આ યુગ્મનજ અંકુરણ પામતા પહેલાં વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એટલે કે જ્યારે અંકુરણ માટેની અનુકૂળ પરિસ્થિતિ ન આવે ત્યાં સુધી તે આરામની અવસ્થામાં એટલે કે વિરામના સમયગાળામાં રહે છે. જ્યારે તેને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે ત્યારે તે વિરામના સમયગાળામાંથી બહાર આવી અને અંકુરણ પામે છે. હવે જે એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોની વાત કરીએ તો તેમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. યુગ્મનજમાં અર્ધીકરણ થાય ત્યારબાદ તેમાંથી એકકીય બીજાણુનું સર્જન થાય છે અને આ એકકીય બીજાણુ છે તેમાં વિકાસ થઈ તે એકકીય સજીવમાં વૃદ્ધિ પામતું હોય છે. એટલે એમ કહી શકીએ આપણે કે જે યુગ્મનજ છે તે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે જે સાતત્ય હોય છે તેને જાળવતી જીવંત કડી છે. ફરીથી વાત કરીએ, યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. મિત્રો, આ વાક્ય ખાસ યાદ રાખજો, કોઈ વખત MCQમાં પૂછી શકાતું હોય છે. હવે માનવ સહિત બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે યુગ્મનજથી શરૂ થાય છે. એનો મતલબ કે જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય છે ત્યારે તે ફલિતાંડ સ્વરૂપે એટલે કે યુગ્મનજ સ્વરૂપે માત્ર એક કોષીય જ રચના હોય છે. ત્યારથી જ તેના જીવનની શરૂઆત થાય છે. ધીમે ધીમે તેમાં કોષ વિભાજન થાય, કોષ વિભેદન થાય અને ધીમે ધીમે એ ક્રિયા આગળ વધશે અને અંતે તેમાંથી બાળ સજીવનું નિર્માણ થતું હશે. હવે એ ક્રિયાને આગળ વધારવાની વાત કરીએ તો પશ્ચફલનની બીજી ઘટના એટલે કે ભ્રૂણ જનન સમજવું પડે. તો સૌપ્રથમ ભ્રૂણ જનન એટલે યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા, જેને આપણે એમ્બ્રિયોજેનેસિસ પણ કહીએ છીએ. ભ્રૂણ જનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે. મિત્રો, હમણાં જ મેં વાત કરી કે જ્યારે ભ્રૂણ જનન થતું હોય એટલે કે યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થતી હોય
ત્યારે તેણે એક કોષમાંથી ઘણા બધા કોષ બનાવવાના હોય છે અને તેમાંથી પેશી કે અંગની રચના પણ કરવાની હોય છે. એટલે એને બે ક્રિયામાંથી પસાર થવું પડશે, કોષ વિભાજનમાંથી અને કોષ વિભેદનમાંથી. તો પહેલાં બે શબ્દો સમજી લઈએ. કોષ વિભાજન એટલે શું? તો કોષ વિભાજન એટલે એકમાંથી બે કોષ થાય, એટલે કે સમવિભાજન કે અર્ધીકરણ પ્રકારની આપણે કોષ વિભાજન પ્રક્રિયા ભણી ગયા. તો મોટાભાગે જ્યારે સજીવના શરીરનું નિર્માણ થતું હોય ત્યારે આ કોષ વિભાજનની પ્રક્રિયા તે સમભાજન પ્રકારની હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે માતાના શરીરમાં ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે તે સજીવ દેહનું નિર્માણ થતું હોય છે. એટલા માટે કોષ વિભાજન છે તે સમવિભાજન પ્રકારનું હોય છે. ક્લિયર? હવે આ સમવિભાજન પ્રકારે કોષ વિભાજન થાય ત્યારે એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એવી રીતે કોષની સંખ્યા વધે છે. એટલે કે કોષ વિભાજનમાં કોષની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે કોષ વિભેદનની વાત કરીએ તો કોષ વિભેદન દરમિયાન જે આ કોષની સંખ્યા વધવાથી કોષનો સમૂહ બન્યો હોય તેમાં ચોક્કસ કાર્ય કરવા માટે તે કોષના સમૂહનું રૂપાંતરણ થતું હોય. એટલે કે તેમાંથી પેશી નિર્માણ થાય, અંગ નિર્માણ થાય અને અંતે સજીવ દેહનું નિર્માણ થતું હોય. તો મિત્રો એના માટે તમારે એક શરીર રચનાની રૂપરેખા પણ યાદ રાખવી પડે, એટલે કે એનો ક્રમ જાળવવો પડે જે નીચે આપેલ છે. સૌપ્રથમ કોષ, કોષમાંથી કોષ સમૂહ, ત્યારબાદ કોષ સમૂહમાંથી ચોક્કસ કાર્ય ધરાવતા કોષનો સમૂહ અલગ પડશે, એટલે કે રૂપાંતરણ પામશે, જેને આપણે કહીશું પેશી. ત્યારબાદ પેશીમાંથી પેશી સમૂહ, ત્યારબાદ અંગ, તેમાંથી અંગતંત્ર અને અંતે સજીવ શરીરનું નિર્માણ થતું હોય. એટલે કે જે આ શરીરની રૂપરેખા છે તેમાં વ્યવસ્થિત આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ એક જે કોષ બને છે તે ફલિતાંડ બન્યો, તે એમાંથી યુગ્મનજનું નિર્માણ થયું, તેમાંથી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા શરૂ થઈ, એટલે કે કોષ વિભાજનની ક્રિયા થઈ અને કોષ સમૂહ બન્યો. બરાબર? હવે આ જે કોષ સમૂહ છે તેમાંથી અમુક કોષોનો જથ્થો ભેગો થઈ તે એક ચોક્કસ પેશી બનાવશે, ચોક્કસ કાર્ય કરશે. બીજો જથ્થો છે તે બીજા કાર્ય માટે રૂપાંતરણ પામશે, એટલે કે બીજી પેશી બનશે. તો આ રીતે પેશીની રચના થશે. ત્યારબાદ તેમાંથી પેશી સમૂહ બનશે. આ પેશી સમૂહમાંથી અંગની રચના થાય. દાખલા તરીકે પાચન તંત્રનું કોઈક અંગ લઈ લઈએ આપણે કે જઠરની રચના થઈ. બરાબર છે? ત્યારબાદ આવા એક જ પ્રકારના તંત્ર સાથે સંકળાયેલા અંગ બને અને આખે આખું અંગતંત્ર બને, એટલે કે પાચન તંત્ર દાખલા તરીકે બન્યું. બરાબર? અને ત્યારબાદ તેમાંથી આવા તંત્રોનું સંગઠિત સ્વરૂપ, એટલે કે અલગ અલગ તંત્રો ભેગા થઈ અને સજીવનું શરીર બનતું હોય છે. ક્લિયર? તો આ રીતે સજીવ શરીરનું નિર્માણ થતું હોય તો તે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા છે, જેમાં કોષ વિભાજન અને કોષ વિભેદન બંને જરૂરી છે. તો ખાસ સમજાઈ ગયું હશે. ફરીથી ટૂંકમાં કહી દઉં, કોષ વિભાજન એટલે માત્ર કોષની સંખ્યા વધારવાની ક્રિયા, જ્યારે કોષ વિભેદન એટલે કોષના જથ્થાનું રૂપાંતરણ કરી અને તેમાંથી પેશી કે અંગના નિર્માણ કરવાની ક્રિયા થશે. ક્લિયર? હવે વાત કરીએ આપણે ચોક્કસ પ્રકારના પ્રાણીઓની કે જેમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે તે પ્રમાણે. તો અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્ય પ્રસવી પ્રાણીઓ. તો મિત્રો સૌપ્રથમ ટૂંકમાં સમજીએ તો એવા પ્રાણીઓ કે જેમના યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય, એટલે કે કોઈ ઈંડા જેવા ભાગની અંદર થાય, તો તેને આપણે શું કહીશું? અંડપ્રસવી પ્રાણીઓ, કે જે અંડ એટલે કે ઈંડું એનો પ્રસવ કરે છે, એટલે કે ઈંડું મૂકે છે. તેઓ ફલિત કે અફલિત ઈંડા મૂકશે અને તેની અંદર યુગ્મનજનો વિકાસ થશે. દાખલા તરીકે સરીસૃપ છે, પક્ષીઓ છે, આ બધા જે સજીવો છે તેઓ ઈંડા મૂકે છે, જે ઈંડા કેલ્શિયમયુક્ત કવચથી આવૃત હોય અને પર્યાવરણમાં તે ચોક્કસ સ્થાને કે જે સુરક્ષિત સ્થાન લાગે તેમને ત્યાં ઈંડા મૂકતા હોય છે અને અંદર યુગ્મનજનું નિર્માણ થતું હોય છે. હવે એની વિરુદ્ધમાં અપત્ય પ્રસવી પ્રાણીઓ કે જે ઈંડા મૂકતા નથી, પરંતુ સજીવના દેહની અંદર જ યુગ્મનજનો વિકાસ થાય, તેમાંથી સજીવ બનશે અને બાળ સજીવનો પ્રસવ કરશે, એટલે કે બાળકને જન્મ આપશે. અને આ જે બાળકનો જન્મ થાય છે તે વૃદ્ધિની અમુક અવસ્થાઓ માતાના શરીરની અંદર જ પસાર કરે છે, એટલે કે બહાર પ્રસવ પામે ત્યાં સુધીમાં તે યોગ્ય સજીવ દેહનું નિર્માણ થઈ ગયું હોય છે. અને તેનો ફાયદો એ છે કે જે આ પ્રકારનો સજીવ છે તેની ભ્રૂણ સમયની કાળજી અને તેનું રક્ષણ માતાના શરીરની અંદર જ થતું હોય છે.
એટલે કે આવા તરુણની ઉત્તરજીવિતતાની તકો વધી જતી હોય છે. એટલે કે અંડપ્રસવી સજીવો કરતાં અપત્યપ્રસવી સજીવોના જે બાળ સજીવ છે તેની ઉત્તરજીવિતતાની એટલે કે તેમના બર્થ પછી તેમની જીવવાની સંભાવના વધી જતી હોય છે. ક્લિયર? હવે એનો તફાવત પણ જોઈ લઈએ આપણે. એટલે ડિટેલમાં બધી માહિતી તેમાં આપણે લખી શકીએ, કારણ કે તફાવત સ્વરૂપનો પ્રશ્ન પૂછાય તો તમારે તૈયારીનું મટીરિયલ મળી રહે. તો સૌપ્રથમ અંડપ્રસવી સામે અપત્યપ્રસવી જોઈશું. તો અંડપ્રસવી જે પ્રાણીઓ છે તે ઈંડા મૂકે છે, જ્યારે અપત્યપ્રસવી પ્રાણીઓ છે તે જીવતા બચ્ચાને જન્મ આપે છે. અંડપ્રસવી પ્રાણીઓ છે તે ઈંડા બહારની બાજુએ સખત કેલ્શિયમના કવચથી આવરિત હોય તે પ્રકારના મૂકે છે, જ્યારે અપત્યપ્રસવી પ્રાણીઓમાં અંડકોષની ફરતે કેલ્શિયમનું કવચ હોતું નથી, કારણ કે તે માદાના શરીરની અંદર રક્ષાયેલું હોય છે. ત્યારબાદ અંડપ્રસવીમાં ત્રીજો મુદ્દો જોઈએ તો માદાના શરીરની બહારની બાજુએ ફલિતાંડનો વિકાસ થાય. આપણે હમણાં જ વાત કરી. જ્યારે અપત્યપ્રસવીમાં એ ફલિતાંડનો વિકાસ માદાના શરીરની અંદરની બાજુએ થતો હોય છે. અંડપ્રસવી પ્રાણીઓમાં જોઈએ તો માદા છે તે ચોક્કસ પર્યાવરણમાં સુરક્ષિત જગ્યાએ ઈંડા મૂકે છે, પરંતુ તેમના બચવાની જે તક હોય છે તે ઘણી ઓછી હોય છે. એમાં ઉદાહરણમાં પક્ષીઓ અને સરીસૃપો લઈ શકીએ. જ્યારે અપત્યપ્રસવીની વાત કરીએ તો તેમાં જે માદા છે તે બચ્ચાને જન્મ આપે છે અને તેને કારણે શરૂઆતના તબક્કામાં તેનું રક્ષણ થઈ ગયેલું હોવાથી તેની બચવાની તકો વધી જતી હોય છે. એના ઉદાહરણમાં લઈ શકશું ઈંડા મૂકનારા સસ્તનો સિવાયના સસ્તનો અને માનવ. હવે આગળ વાત કરીએ વનસ્પતિની. તો સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય તે સમજીએ. તો સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. મિત્રો, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ અંડક જે છે તેની અંદર યુગ્મનજનો વિકાસ થતો હોય છે. હવે ફલન ક્રિયા થાય ત્યારબાદ પશ્ચફલન અવસ્થામાં પુષ્પના વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસરો ખરી પડે છે. મિત્રો ખાસ જોજો, નીચે આકૃતિમાં પણ આપેલ છે કે પશ્ચફલન ક્રિયામાં જે પુષ્પ હોય છે તેના વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસરો ખરી પડતા હોય છે. માત્ર સ્ત્રી કેસર જ એક જળવાયેલું રહે છે. હવે એમાં શું થાય છે તો કે જ્યારે સ્ત્રી કેસર જળવાયેલું હોય તો તેમાં જે આખી રચના છે તે રચનામાંથી બીજ અને ફળ નિર્માણની ક્રિયા થશે. કઈ રીતે થાય તેને પણ આપણે આકૃતિમાં જોઈએ. તો એમાં જે યુગ્મનજ છે, જે ઝાયગોટ છે, તેનો વિકાસ ભ્રૂણમાં થાય, એટલે કે ઝાયગોટ ડેવલપ થઈ અને ભ્રૂણ બનાવશે. ત્યારબાદ અંડક જે છે તે વિકાસ પામી અને બીજમાં રૂપાંતરિત પામે, એટલે કે સીડ ફોર્મેશન થશે. અને જે બીજાશય તમે જુઓ છો આખું, એ બીજાશય છે તે વિકાસ પામી અને ફળ બનશે, એટલે કે ફળ નિર્માણની ક્રિયા થશે. સમજાઈ ગયું? ખાસ ફરીથી જોઈ લ્યો કે જે યુગ્મનજ છે તે વિકાસ પામી અને ભ્રૂણ બને છે, અંડકમાંથી બીજ નિર્માણ થાય છે અને બીજાશયમાંથી ફળ નિર્માણ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે બીજાશયની જે દિવાલ છે એ ફળની બહારની દિવાલ, એટલે કે ફળનું આવરણ, એટલે કે ફલાવરણ બનશે, જેને આપણે પેરિકાર્પ કહીએ છીએ. અને જે કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે, એટલે કે તેનું કાર્ય શું છે? રક્ષણ કરવાનું, કે જે ફળની અંદર માવો, કે જેને આપણે ગર કહીએ છીએ, કે બીજ છે, તેનું રક્ષણ કરવાનું છે. હવે નીચે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. એ આકૃતિમાં એસ અને પી એ બે સંજ્ઞા આપેલ છે. એસ એટલે આપણે સમજશું સીડ, એટલે કે બીજ, અને પી એટલે પેરિકાર્પ, રક્ષણાત્મક ફલાવરણ. તો પહેલી આકૃતિમાં જોઈએ, વટાણાની આકૃતિ આપેલ છે. તો તમે વટાણાના બીજ ઓળખી ગયા છો, એટલે એસ એટલે સીડ, બીજ, અને બારે આપેલ છે તે ફલાવરણ. મિત્રો, અહીં એક પણ વાત ખાસ યાદ રાખવાની કે તમારે ફલાવરણની સાથે સાથે બીજાવરણ પણ યાદ રાખવું જોઈએ. ફલાવરણ એટલે ફળનું આવરણ, જ્યારે બીજાવરણ એટલે બીજનું આવરણ. હવે દાખલા તરીકે આ જ વટાણાની આપણે આકૃતિને ફરી એકવાર સમજીએ કે વટાણાની જે શીંગ હોય છે એ શીંગ એટલે વટાણાનું ફળ થયું. હવે એ શીંગની ઉપર જે કવર હોય છે જે ગ્રીન રંગનું, જેને આપણે શું કહીશું? ફલાવરણ. ઓકે, હવે ફલાવરણ ખોલીએ એટલે કે શીંગ ખોલીએ, જે રક્ષણાત્મક આવરણ છે તેની અંદરથી વટાણાના બીજ નીકળે છે. આ વટાણાના જે બીજ છે
તેની ફરતે જે ગ્રીન રંગનું કવર જોવા મળે, એટલે કે તેના બીજની ફરતે જે આવરણ છે તેને કહીશું બીજાવરણ. એવી રીતે બાજુમાં બીજી આકૃતિ છે, તેમાં પણ તમે એસ અને પી એટલે કે બીજ અને ફલાવરણ જોઈ શકો છો. એવી રીતે બાકીની બંને આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે બીજ કયું છે અને ફલાવરણ કયું છે. બરાબર. હવે આ જે બધા બીજ છે તે અનુકૂળ પરિસ્થિતિ પામશે ત્યારે ફરીથી અંકુરણ પામશે અને નવી વનસ્પતિનું સર્જન પણ કરતા હોય છે, જે પણ તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો. તો મિત્રો, આ થઈ પશ્ચફલન ઘટના, એટલે કે ફલન પછી જે ક્રિયા થાય છે તે. તો આપણે લિંગી પ્રજનનના જે 3 તબક્કા ભણ્યા તેમાં ફલન પહેલાંની ક્રિયા એટલે કે પૂર્વ ફલન ઘટના અને ફલન પછીની ક્રિયા એટલે કે પશ્ચફલન ઘટના પણ ભણ્યા. હવે આનો તફાવત પણ કોઈક વખત પૂછી શકે, તો તે પણ જોઈ લઈએ. પૂર્વ ફલન જે ઘટનાઓ છે તેના 2 તબક્કા એટલે કે જન્યુ જનન અને જન્યુ વહન. જ્યારે પશ્ચફલન ઘટનાઓ છે તેમાં પણ 2 તબક્કા જોઈએ આપણે, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન. પૂર્વફલન ઘટનાની વાત કરીએ તો તેમાં જન્યુઓ સમજન્યુ કે વિષમજન્યુ પ્રકારના હોય તેનો ઉદ્ભવ થતો હોય છે, જ્યારે પશ્ચફલન ઘટનામાં ભ્રૂણનો વિકાસ થતો હોય છે. ત્રીજો મુદ્દો જોઈએ તો જે પૂર્વફલન ઘટનાઓ છે તે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કા પછીની ઘટના છે, જ્યારે પશ્ચફલન ઘટના છે તે ફલન ક્રિયા પછીની ઘટના છે. તો આ રીતે પણ તમે તેનો તફાવત આપી શકો છો. હવે આજના પ્રશ્નો લખી લઈએ. તો પહેલો પ્રશ્ન છે, પશ્ચફલન ઘટનાઓ એટલે શું? તેના તબક્કા વર્ણવો. નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ, ભ્રૂણજનનની ક્રિયા સમજાવી. કોષ વિભાજન અને કોષ વિભેદન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ, તફાવત આપો અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્યપ્રસવી પ્રાણીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, તફાવત આપો પૂર્વફલન ઘટનાઓ પશ્ચફલન ઘટનાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ કઈ રીતે થાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્પના સ્ત્રીકેસરીય ભાગમાંથી બીજ નિર્માણ અને ફળ નિર્માણની ક્રિયા સમજાવો. તો મિત્રો, અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આ ચેપ્ટરમાંથી નીટની એક્ઝામમાં પણ કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે, જેનો વિડીયો આ પહેલાં ઓલરેડી અપલોડ કરેલ છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમારે તે પણ તૈયાર કરવાનું જ છે. અને વધારામાં આ ચેપ્ટરમાંથી જોડકા પ્રકારના પ્રશ્નો પણ ઘણી જગ્યાએ પૂછાતા હોય છે, તો તેના માટે પણ આ ચેપ્ટરમાંથી એક વિડીયો અપલોડ કરેલ છે. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારે આ ચેપ્ટરના દરેકે દરેક વિડીયો તૈયાર થઈ ગયા પછી નીટની એક્ઝામમાં પૂછેલા પ્રશ્નો અને જોડકા પ્રકારના પ્રશ્નોના વિડીયોઝ તૈયાર કરવાના છે. અને ત્યારબાદ તમારી એક ટેસ્ટનું આયોજન પણ કરેલ છે, જેની માહિતી હું તમને પછીથી ફોરવર્ડ કરી આપું છું. તો વાંચતા રહેજો, તૈયારી કરજો, તમારા બાકીના મિત્રો સુધી પણ આ વિડીયોઝને ફોરવર્ડ કરજો. જય હિન્દ.